પૂતળું છે જેને ખંડિત કરવામાં આવી રહ્યું છે, જેને તોડી પાડવામાં આવી રહ્યું છે, અને આ એ જ વ્યક્તિ છે જેને 562 રજવાડાઓને જોડી અને ભારત દેશને સ્વતંત્રતા અપાવવાની લડાઈ લડી અને બાદમાં આ દેશને એક વિશાળ ઇન્ડિયા, ભારત કે હિન્દુસ્તાન જે કંઈ પણ કહો તેને ગર્વ લેવા લાયક નામ આપે। નમસ્કાર દર્શક મિત્રો, પહેલાં તો તમે એ વિડીયો ज़्यादा શેર કરો તાકે આવા લોકોને જલ્દી સજા મળે। હાલ એ વલ્લભભાઈ પટેલનું હાલ પૂતળું જેમ કે 4 ચોક વચ્ચે ઊભું રાખવામાં આવ્યું હતું, તેમને હાલ ટ્રેક્ટર વડે અને લોકો વડે હાલ ખંડિત કરવામાં આવ્યું છે। જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આવા નાલાયક હાલ તેમને ખંડિત કરવામાં આવ્યું છે। સાથે પોલીસ પણ આવી હતી, પરંતુ પોલીસને પણ હારતા નથી। જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આવા લોકો છે ને ક્યાંય ન પોસાય। ખરેખર દોસ્તો, તમારું આના વિશે શું કહેવું કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। આ સરદાર વલ્લભભાઈ પટેલ જેમને દેશ માટે કુરબાન કરી દીધી છે, આજ એમનું સ્ટેચ્યુ જેમ કે તમે જોઈ શકો છો કે આજ ખંડિત કરવામાં આવ્યું છે। એ પણ વિચારતા હશે કે આ શું કર્યું છે, અને આના વિશે જે પણ રાય હોય તે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। અને જો આપણી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। ધન્યવાદ। ઉજ્જૈનથી જે સમાચાર આવે છે એ પ્રમાણે છે કે ઉજ્જૈનથી 50 કિલોમીટર દૂર આવેલું મેકડોન નામનું એક ગામ છે, અને ગામના બસ સ્ટેશન નજીક 4 રસ્તા છે, ત્યાં સરદાર પટેલનું સ્ટેચ્યુ છે જેને તમે જોઈ રહ્યા છો। એ સ્ટેચ્યુને પાડવામાં આવે છે। રીતસર ટ્રેક્ટર લઈ અને જાણે હુમલાખોરો ઉતર્યા હોય એ પ્રકારે સરદારના સ્ટેચ્યુને તોડી પાડવામાં આવે છે, અને છતાં આ પ્રજા ધરાતી નથી, માટે સરદારને ખંડિત કરી શકાય એટલા ટુકડામાં ખંડિત કરવા